રાજકોટમાં મોબાઈલ કંપનીઓ સામે તંત્રની ઢીલી નીતિ હોવાનું સામે આવી રહ્યું છે। 550થી વધુ મોબાઈલ ટાવર્સનો 50 કરોડનો વેરો બાકી છે। નબળી કાર્યવાહીથી મોબાઈલ કંપનીઓને બખ્ખા થઈ ગયા છે। સામાન્ય નાગરિકોનો વેરો બાકી હોય તો મિલકત સીલ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ મોબાઈલ કંપનીઓ પર જાણે મનપાના 4 હાથ હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં 550થી વધુ મોબાઈલ ટાવરનો 50 કરોડથી વધુ વેરો બાકી હોવાનું સામે આવ્યું છે। 2026ની શરૂઆત થતાં જ મહાનગરપાલિકા મિલકત વેરાને લઈને કડક કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ કાર્યવાહી નાગરિકો ઉપર થઈ રહી છે। જ્યારે મોટા બાકીદારો છે, ચાહે તે મોબાઈલ ટાવરના એજન્સીવાળા હોય, મોબાઈલ કંપનીવાળા હોય, એમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી। 550 કરતાં વધુ મોબાઈલ ટાવરો રાજકોટમાં આવેલા છે, એમનો કરોડોનો વેરો બાકી છે। સામાન્ય માણસને નોટિસ, મોબાઈલ ટાવરની સામે કઈ કાર્યવાહી નહીં, શું કહેશો? મગરમચ્છને કોણ પકડે? બરાબર ને છે, જરૂરત છે કાર્યવાહી કરવાની, પણ થતી નથી। નાના માણસોની સામે સીલિંગ, નળ કાપી નાખે છે, ઘણું બધું કહેવાનું છે, પણ હવે આમાં કોઈ સાંભળવા વાળું નથી। બિલકુલ, શું કહેશો તમે? મોટા બાકીદારો છે મિલકતના, એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી, તો ઢીલાસ રાખે છે। નાનો માણસ મિલકત વેરો ના ભરે તો 18% વ્યાજ લખે છે, નળ કાપી નાખે છે। આ સત્તા અત્યારે કોના માટે છે? નાના માણસો માટે છે કે મોટા માણસો માટે? સત્તા એકચ્યુઅલી પ્રજા માટે હોવી જોઈએ, પણ આ બાયફર્કેશન થઈ ગયું છે। સત્તા નાના માણસ માટે અલગ છે, મોટા માણસ માટે અલગ છે, એનો પ્રતિબિંબ પડે છે। તમે શું કહેશો? મિલકત વેરો તો કોર્પોરેશન ઉઘરાવે છે, બધાએ ભરવો જોઈએ, પણ ઘણા નથી ભરતા, એમની સામે કંઈ નથી થતું। જે ભરે છે એમની સામે દંડાત્મક કાર્યવાહી। જે લોકો ભરે છે તે મોસ્ટલી નાના માણસો જ હોય છે। મોટા માણસોને તો ગમે ત્યાં ફરવા હરવા મોકલી બી દે છે, અને કાયમ માટેનું જ છે કે મરે છે, નાનો માણસ જ મરે છે હંમેશા। શું કહેશો તમે? એક દિવસ માટે તમે મોબાઈલનું રિચાર્જ ચૂકી જાઓ તો તમારો મોબાઈલ ડિસ્કનેક્ટ થઈ જાય, એ જ કંપનીના ટાવરો ઊભા છે, એમનો વેરો બાકી છે, એમની સામે કોઈ કાર્યવાહી નહીં। એને પનિશમેન્ટ તો થવું જ જોઈએ। એના મોબાઈલ ટાવરો બંધ કરાવી દો તમે, એટલે પબ્લિકને હેઠે રેલો આવશે એટલે આફેડા ઊંચા નીચા થાય, કાં પનિશમેન્ટ ભરશે એ, કાં એના ટાવર બંધ કરાવી દો। બિલકુલ, પણ એ કરી નથી શકતા એ લોકો। બિલકુલ, રાજકોટ બાયેલા છે બધા। બિલકુલ, રાજકોટ મહાપાલિકાની જે નીતિ છે તેની સામે રાજકોટવાસીઓ છે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સામાન્ય માણસનો જો વેરો બાકી હોય તો તેમને 18%નું વ્યાજ ચૂકવવું પડે છે, જ્યારે મોબાઈલ કંપની કે પછી અન્ય લોકો છે કે જેમને લાખો રૂપિયાના વેરા બાકી છે, એમની સામે થાબડભાણા થતા હોય એ પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।